સિરીઝમાં આપણે 2 ચેપ્ટર જોઈ ગયા. લાસ્ટ ચેપ્ટર જે જોયું હતું તે ભૂગોળનું હતું. ભારતની ભૂગોળ પર આધારિત હતું. બરાબર. આજે આપણે જોવાના છે ન્યાયતંત્ર. આ ચેપ્ટર આપણું પોલિટીનું છે, પોલિટી બંધારણ. બરાબર. આપણે પોલિટી અને બંધારણમાં જોઈએ તો જીસીઆરટીમાં આપણે સરકાર વિશે ભણી ગયા, તેના ભાગો વિશે ભણી ગયા. બંધારણમાં આપણને 3 ભાગ આપેલા છે. મુખ્ય મેજર પાર્ટ જોઈએ, જે રીતે વહીવટ ચાલે છે દેશનો, તેના માટે મુખ્ય 3 વસ્તુ છે. એક છે ધારાસભા, બીજી છે કાર્યપાલિકા અને ત્રીજું છે ન્યાયતંત્ર. આ શું કરે છે? તો કાયદા બનાવવાનું કામ કરે છે. કાયદા બનાવે છે. આ શું કરશે? તેનો જે કાયદા બનાવ્યા તેનો અમલ કરશે. ન્યાયતંત્ર શું કરશે? તો કાયદાનો જે ભંગ કરશે તેને દંડ કરશે કે પછી સજા કરશે. આ મુખ્ય આપણું વર્કિંગ છે, પ્રોસેસ છે આપણી. બરાબર. સરકાર આ રીતે ચાલે છે. તેના મુખ્ય 3 ભાગો કયા? ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદા બનાવવાનું કામ કરશે, કાર્યપાલિકા તેને અમલ કરાવશે અને ન્યાયતંત્ર તેનો જે પણ ભંગ કરતો હશે કાયદાનો તેને દંડ અથવા તો સજા કરશે. બરાબર. કોઈ પણ સંપૂર્ણ સ્વતંત્ર નથી. તમામ એકબીજા પર નિર્ભર છે. એ જ રીતે આપણા બંધારણે સેટ કર્યું છે. કોઈને એક સુપિરિયર પાવર આપેલી નથી ધારાસભાને આપી, કે નથી કાર્યપાલિકાને આપી, કે નથી ન્યાયતંત્રને આપી. બરાબર. એ આપણા બંધારણની મુખ્ય વિશેષતા પણ આપણે ગણી શકીએ છીએ. તો શરૂ કરીએ. ભારત એ લોકશાહી દેશ છે અને લોકશાહી માટે ન્યાયતંત્ર એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને બંધારણબદ્ધ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ભરવાને કાઢી નાખીએ. તો બંધારણબદ્ધ હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ, કોઈપણના દબાવમાં કોઈ પણ કાર્ય કરતું ન હોવું જોઈએ ન્યાયતંત્ર. એવું નહીં કે ધારાસભાના દબાણમાં કરે છે કે કાર્યપાલિકાના દબાણમાં તે ન્યાય આપે છે તો તે નિષ્પક્ષ થઈ જશે. તો તે નિષ્પક્ષ નહીં રહે. બરાબર. સ્વતંત્ર નહીં રહે અને એ લોકશાહી માટે હાનિકારક વસ્તુ છે. જો લોકશાહી ચલાવવી છે સારી રીતે, તો ન્યાયતંત્ર એ સ્વતંત્ર અને નિષ્પક્ષ તથા બંધારણબદ્ધ હોવું જોઈએ. એટલે કે બંધારણના જે મૂળભૂત સિદ્ધાંતો છે તેના ઉપર ચાલવું જોઈએ. ન્યાય વિના લોકશાહી ટકી શકતી નથી. જો કાયદાનું ઉલ્લંઘન થાય તો તે ગુનો બને છે અને તેને સજા કે પછી દંડ કરવાનું કાર્ય એ ન્યાયતંત્રનું છે. ગુનામાં પીડિતાના અધિકારોનું હનન થાય છે. જે પણ ગુનો થયો, કાયદાનું ઉલ્લંઘન થયું, તો તેમાં કોઈ માણસના કે કોઈ પણ વ્યક્તિના કે કોઈ પણ આપણે સિટીઝન ગણીએ નાગરિકના, તેના અધિકારનું હનન થયું હશે. તો જેના અધિકારનું, તો તે ન્યાયપાલિકામાં યાચિકા જાહેર કરશે. બરાબર. અને ન્યાયપાલિકા તેને ન્યાય આપશે. ન્યાયતંત્રના નાગરિકોનું અધિકારોનું રક્ષણ કરે છે. તેનું મુખ્ય કાર્ય શું છે? તો નાગરિકના જે પણ અધિકારો છે, મૂળભૂત છે અને બીજા પણ જેટલા પણ અધિકારો છે, તે તમામનું રક્ષણ કરવાની જવાબદારી છે ન્યાયતંત્રની. ભારતનું જે ન્યાયતંત્ર છે એ 3 સ્તરમાં વહેંચાયેલું છે. હવે આપણે માળખું જોઈએ છે ન્યાયતંત્રનું કેવું છે તે. તો તળિયાની અદાલતો એટલે કે સબઓર્ડિનેટ કોર્ટ્સ, સૌથી નીચલી અદાલતો જેને કહીએ તે. તાલુકા અદાલત, ટ્રાયલ કોર્ટ જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં, તો તે સૌથી તળિયાની એટલે કે સૌથી નીચેની અદાલત છે. એના નીચે લોક અદાલત નહીં આવે, પણ એ કોઈ પરમનન્ટ અદાલત નથી. બરાબર. દીવાની અને ફોજદારી બંને કેસોની શરૂઆત અહીંયાથી થાય છે, એટલે સૌથી નીચલી અદાલત આ ગણાય. આના પહેલાં જે લોક અદાલતો છે અને એના નીચેની અદાલતો છે, ત્યાં માત્ર દીવાની કેસ અને જે નાના મોટા વિવાદો થયા હોય,
વિવાદો તેનું ઉકેલ ત્યાં આગળ લાવવામાં આવે છે. કોઈ પણ ફોજદારી કેસ ચલાવવાની એમના પાસે પાવર નથી. ટ્રાયલ કોર્ટ એ સૌથી લોએસ્ટ કોર્ટ છે અને ત્યાં આગળ માત્ર સિવિલ કેસીસ અને સિવિલ કેસીસ એ સિવિલ કોર્ટમાં ચાલશે. બે કોર્ટ હશે તાલુકામાં. તાલુકા જે ન્યાયાલય છે તેમાં બે હશે. એક હશે દીવાની અને બીજી હશે ફોજદારી. દીવાની એટલે કે જેમાં સિવિલ કેસીસ ચાલશે, સિવિલ કોર્ટ કહીએ આપણે, અને આને ક્રિમિનલ કોર્ટ, જે ક્રિમિનલ કોર્ટમાં ચાલશે કેસીસ. એ શું છે એ આગળ આપણે જોઈશું વધારે ડિટેલમાં કે બંનેની પ્રોસેસ કેવી રીતે ચાલે છે, કેવી રીતે કેસ ચાલે દીવાનીમાં અને ફોજદારીમાં, કયા કયા ભાગ હોય છે તેના, એ તમામ આખી પ્રોસેસ આગળ જોઈશું. પછી વાત કરીએ એની ઉપર તાલુકાની ઉપર આવશે જિલ્લો, તો જિલ્લા અદાલત આવશે તેની ઉપર. અને જિલ્લા ન્યાયાધીશ જિલ્લાની બધી અદાલતોના વડા હોય છે. અપીલ જ્યુરિડિક્શન એટલે કે જે તાલુકાના નિર્ણયની વિરુદ્ધ અહીંયા આગળ અરજી કરી શકાય છે. તમે તાલુકા અદાલતમાં કેસ ગયો તમારો, એ તમને એને આપ્યો નિર્ણય, એ નિર્ણય તમને અનુકૂળ ના લાગ્યો કે ના ગમ્યો, તમને એવું છે કે મારા પક્ષમાં હજી વધારે નિર્ણય આવવો જોઈએ, તો તે તમે જિલ્લા અદાલતમાં પડકારી શકશો. જિલ્લા અદાલતમાં તેને નિર્ણય આપ્યો, હજી તમારે પડકારવો છે તો તે હાઈકોર્ટમાં, હાઈકોર્ટ ત્યાં આગળ પડકારશો. હજી તમને એવું લાગ્યું તો એ પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. આની ઉપર પછી કોઈ નથી. મુખ્ય વસ્તુ જોઈએ તો સેશન કોર્ટ એ પણ ક્રિમિનલ કોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ હશે, જે જિલ્લા અદાલતો હશે સેશન કોર્ટમાં. અને બીજું છે ડિસ્ટ્રિક્ટ જજ, જે સિવિલ જજ હશે અને તેના સિનિયર ડિવિઝનના હશે. બરાબર. જિલ્લામાં દીવાની અને જિલ્લા ફોજદારી અદાલતો કામ કરે છે. જેમ તાલુકામાં હતું એ જ રીતે જિલ્લામાં પણ હશે કે બે પ્રકારની અદાલતો કામ કરશે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ જિલ્લાની ઉપર આવશે, જે રાજ્યમાં દરેક રાજ્યમાં એક હશે. મુખ્ય અદાલત જે સૌથી મોટી ગણાય તે રાજ્યની સૌથી સર્વોચ્ચ અદાલત છે. જે ગુજરાતમાં હાઈકોર્ટ છે તેની સ્થાપના થઈ હતી 1960માં. ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાત રાજ્ય બન્યું 1 મે 1960ના રોજ. તો ત્યારે જ ગુજરાતની હાઈકોર્ટની સ્થાપના થઈ. હાઈકોર્ટને આપણે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને કોર્ટ ઓફ રેકોર્ડ્સને આપણે ગુજરાતીમાં નજીરી અદાલત તરીકે ઓળખીએ છીએ. નજીરી અદાલત. કોર્ટના જેટલા પણ કેસ થાય છે એ તમામ કેસનું રેકોર્ડ રાખવામાં આવે છે. એને આપણે નજીરી અદાલત કહીએ છીએ. અને એ રેકોર્ડને એની નીચેની સબઓર્ડિનેટ્સ અદાલત માટે, એટલે કે જો હાઈકોર્ટના કોઈ કેસ છે તો તેની નીચે જે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે તેના માટે એક સીમાચિહ્ન રૂપ હશે કે એક આઈડિયલ હશે કે એના જેવો કોઈ કેસ આવે તો એમાં જે પ્રકારનું જજમેન્ટ આપવામાં આવ્યું હતું, નિર્ણય આપવામાં આવ્યો હતો, એવો નિર્ણય આ બંને કોર્ટો આપશે, તેના માટે બાધ્ય રહેશે. ઉપરાંત વડી અદાલત પોતે પણ એ જૂના કેસનું સ્ટડી કરી શકે છે અને એ પ્રકારનો કોઈ કેસ આવે તો એમાં સુધારા વધારા કરી શકે છે કે પછી એ પ્રકારનું જજમેન્ટ ફરી આપી શકે છે. એમાંથી તે ઇન્સ્પાયર થઈ શકે છે. બરાબર. ઇન્સ્પાયર તો નહીં, બટ હા, તેનો નિર્ણય એ પ્રેસિડેન્ટ્સ બને છે. બરાબર. આ કોર્ટ ઓફ રેકોર્ડ્સમાં, નજીરી અદાલતમાં. અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પણ તેને અધિકાર છે. એટલે કે જો વડી અદાલતે કોઈ પણ ઓર્ડર કર્યો કે નિર્ણય આપ્યો અને તેનો ભંગ થાય તો તેની સજા કરવાનો, તે ભંગ વિરુદ્ધ સજા કરવાનો અધિકાર છે. એને આપણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહીએ છીએ કે જે અદાલતે નિર્ણય આપ્યો હતો, અદાલતે જે સજા કરી હતી તેનો ભંગ થયો છે, એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. બરાબર. એનું વર્ડિંગનું મિનિંગ છે. હાઈકોર્ટના અધિકારો જોઈએ તો ઓરિજિનલ જ્યુરિડિક્શન એટલે કે કેટલાક ખાસ કેસો છે. પછી અપેલન્ટ જ્યુરિડિક્શન એટલે કે જે નીચલી અદાલતો છે તેમાંથી જે
અપીલ કેસો આવ્યા હશે, અપીલ કરાઈ હશે તેમાં પણ તેનું છે જ્યુરિડિક્શન. અને ત્રીજું છે બ્રીટ જ્યુરિડિક્શન, જે આર્ટિકલ 226 અંતર્ગત છે. આ જે કોર્ટ ઓફ રેકોર્ડ છે નજીરી અદાલત, તે આર્ટિકલ 215 એટલે કે જે અનુચ્છેદ છે 215 હેઠળ તેમને નજીરી અદાલતના અધિકાર મળેલા છે. બ્રીટ જ્યુરિડિક્શન આપણે બ્રીટ પણ ભણીશું કે કઈ કઈ રીત છે. અને આમાં જે હાઈકોર્ટ પાસે છે તે વધારે પાવર છે સુપ્રીમ કોર્ટ કરતાં પણ બ્રીટ જ્યુરિડિક્શનમાં. ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQ, તો MCQમાં તમને જે પૂછાઈ શકે તે વસ્તુ જોઈએ તો હાઈકોર્ટ, કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે કે નજીરી અદાલત યાદ રાખવાનું, બરાબર. એના નીચેની અદાલતો પાસે આ વસ્તુ નથી. હાઈકોર્ટથી શરૂ થાય છે અને સુપ્રીમ કોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટ પાસે 123માં કે એ છે કોઈ અનુચ્છેદ, એનો અનુચ્છેદ અત્યારે યાદ નથી. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરી દેજો કે સુપ્રીમ કોર્ટનો કયો હતો નજીરી અદાલત માટે. હાઈકોર્ટના જજીસ જે છે તે ગવર્નર સામે એટલે કે રાજ્યપાલ સામે પોતાની શપથ લેશે. આ બીજી એક મુખ્ય વસ્તુ છે જે પૂછાઈ શકે છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એ સૌથી ટોચની ભારતની અદાલત છે. આના ઉપર કોઈ જ નથી. અરજદાર જે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તે સુપ્રીમ કોર્ટના વડા હોય છે, મુખ્ય જસ્ટિસ હોય છે, મુખ્ય ન્યાયાધીશ. દીવાની કેસો જોઈએ એટલે કે જેને આપણે સિવિલ કેસ તરીકે ઓળખીએ છીએ. સંપત્તિ, જમીન, પરિવાર, રોજગાર વગેરે જેવા ખાનગી વિવાદોમાં ન્યાય આપે છે એ સિવિલ કોર્ટ આપે છે એટલે કે દીવાની અદાલત આપે છે, બરાબર. તેને દીવાની કેસોની અંદર આપણે નાખીએ છીએ. કોઈ પણ પ્રકારનો જમીન વિવાદ થયો હોય, મકાન માલિક કે પછી ભાડુઆત સાથેનો વિવાદ હોય, કોન્ટ્રાક્ટનો કોઈ પણ વિવાદ હોય, કોઈ પણ રોજગારને લગતો કંપની સાથેનો કોઈ વિવાદ હોય, કંપનીનો એમ્પ્લોય સાથેનો કે એમ્પ્લોયનો કંપની સાથેનો, એ તમામ વિવાદો આપણે દીવાની કેસોમાં આવશે. આમાં પોલીસ અરેસ્ટનું કોઈ પણ પ્રાવધાન નથી કે પોલીસ તમને એરેસ્ટ કરી શકતી નથી. જો ત્યારે જ કરી શકે જ્યારે કોર્ટે કોઈ ઓર્ડર કર્યો હોય, બરાબર. જ્યાં સુધી કોર્ટ ઓર્ડર નથી કરતી ત્યાં સુધી પોલીસ ધરપકડ થતી નથી, બરાબર. ત્યારે જ થાય જ્યારે કોર્ટ ઓર્ડર કરે, કોર્ટ આદેશ કરે, માત્ર ત્યારે જ પોલીસ ધરપકડ કરે છે દીવાની કેસોમાં. આગળ વાત કરીએ ફોજદારી કેસોની, તો ફોજદારી કેસોમાં ક્રિમિનલ કેસીસ જેને આપણે કહીએ છીએ, સમાજ વિરુદ્ધના ગુનાઓ જેમ કે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, ધમકી, દહેજ હત્યા, આ બધી વસ્તુઓ ફોજદારીમાં એટલે કે ક્રિમિનલ કેસીસના અંતર્ગત આવે છે. આમાં ક્રિમિનલ કેસીસમાં શું હશે તો સૌથી પહેલાં FIR થશે, પછી તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે FIRના આધારે, ત્યાર પછી અરેસ્ટ થશે અને પછી કોર્ટમાં ટ્રાયલ શરૂ થશે. આ તેની પ્રોસેસ છે ક્રિમિનલ કેસની. ગુનાની પ્રથમ જાણ એટલે જે પોલીસ સ્ટેશનમાં ગુનાની પ્રથમ જાણ થાય જ્યારે તેને આપણે FIR તરીકે ઓળખીએ છીએ. FIRનું પૂરું નામ જોઈએ તો તે થાય છે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. જો PSI કોન્સ્ટેબલમાં તમે આપવાના હોય તો આ જે પ્રોસેસ છે અને આ નામ છે, ફૂલ ફોર્મ ને એ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે એમાં પૂછાવાની શક્યતા ઘણી વધી જાય છે. GPSCમાં અને બીજી જગ્યાએ પણ પૂછાઈ શકે છે, GSSBની કોઈ એક્ઝામ હોય ત્યાં પણ પૂછાઈ શકે છે, પણ PSI અને કોન્સ્ટેબલમાં શક્યતા વધારે છે. FIRની પૂર્ણ તપાસ શરૂ કરવાની કાનૂની આવશ્યકતા છે. એટલે કે ઇન્વેસ્ટિગેશન શરૂ કરવું હોય, તપાસ શરૂ કરવી હોય તો એના માટેની સૌથી મેઇન પગથિયું છે તે છે આપણું FIR. એના પછી જ ઇન્વેસ્ટિગેશન શરૂ થશે. ફોજદારી કેસોમાં ફરજિયાત છે FIR કરવી. ન્યાયતંત્રની મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ જોઈએ તો સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે કે સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ હોય નહીં. ન્યાયાધીશોની સુરક્ષા તથા પગાર અને કાર્યકાળ એ બંધારણથી સુરક્ષિત છે. એટલે કે જ્યારે કોઈ પણ ન્યાયાધીશ બનશે, ન્યાયાધીશ એનો પગાર
ભથ્થું, કાર્યકાળ એ કોઈ પણ ધારાસભા કે પછી કાર્યપાલિકા, ધારાસભા અને કાર્યપાલિકા તે ચેન્જ કરી શકશે નહીં. ચેન્જ નહીં થઈ શકે, બદલાઈ શકશે નહીં. નહીં પગાર બદલી શકે, નહીં ભથ્થા બદલી શકે, નહીં કાર્યકાળ બદલી શકે. એ બંધારણે જે નિશ્ચિત કરેલું છે એ વસ્તુઓ તે જ રીતે થશે. અને વખતો વખત તેમાં રિવિઝન ધારાસભા કરશે, વધારશે પગારને, એ બધું વસ્તુ થશે. પરંતુ એકવાર અપોઇન્ટમેન્ટ થઈ ગયા પછી તેમનો કાર્યકાળ પણ સમાપ્ત નથી કરી શકાતો, પગારમાં ઘટાડો નથી કરી શકાતો, ભથ્થામાં પણ કોઈ પણ પ્રકારનું ચેન્જ કરી શકાતો નથી. અપીલ સિસ્ટમ એટલે કે અપીલ વ્યવસ્થા જોઈએ તો નીચલી અદાલતોમાંથી આપણે જિલ્લા અદાલતોમાં અપીલ કરીએ છીએ, એટલે કે તાલુકા અદાલત, લોક અદાલત, ત્યાંથી તમે જિલ્લા અદાલતમાં અપીલ કરી શકો છો. જિલ્લા અદાલતનું હાઈકોર્ટમાં એટલે કે વડી અદાલતમાં, અને ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકીએ છીએ આપણે. એક્ઝામ માટે મહત્ત્વની વસ્તુ જોઈએ તો લોઅર કોર્ટના ડિસિઝન એ આપણે અપીલ થ્રુ આગળ ઉચ્ચ અદાલતોમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. બરાબર. ન્યાયમાં વિલંબ થાય તો પુરાવા ચકાસવામાં તે સમય લે છે. વિલંબ થાય તો એ કેમ થાય છે? તો કે પુરાવા જે છે, જે પણ તમે પ્રૂફ આપ્યા છે એને ચકાસણી કરે છે કે સાચા છે કે ખોટા છે. વકીલો, તપાસ અને સાક્ષીઓ એ તમામ જે પ્રક્રિયાઓ છે તે લાંબી પ્રક્રિયા છે, તેના કારણે ન્યાયમાં વિલંબ થતો હોય છે. ઝડપી, સસ્તું અને લોક અદાલત જોઈએ તો ઝડપી, સસ્તું સમાધાન આધારિત ન્યાય છે એ લોક અદાલતમાં આપવામાં આવે છે. લોક અદાલતને શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો એ ઝડપી, સસ્તું અને સમાધાન તરત મળી જાય. બરાબર. તેના માટે લોક અદાલતો શરૂ કરવામાં આવી હતી. નાના મોટા વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવી જાય. જો જિલ્લા અદાલતોમાં કે પછી તાલુકા અદાલતોમાં જશે તો આખી તેની પ્રોસેસ જે તે ફોલો કરવી પડશે. વકીલ રાખવો પડશે, વકીલ રાખશે, તેને ફીસ આપવી પડશે. ઉપરાંત આ બધી પ્રક્રિયા, તેના પુરાવાઓ છે તે ચેક થશે અને એ પ્રક્રિયા લાંબો સમય ખેંચી લેશે. પણ જો અમુક મુદ્દા એવા છે જે નાના છે અને જલ્દીથી શાંતિપૂર્ણ રીતે સોલ્વ થઈ જાય તો તે લોક અદાલતમાં જતા રહેશે અને ત્યાં આગળ એ પ્રક્રિયાથી, ઝડપી પ્રક્રિયાથી તેનું સોલ્યુશન આવી શકશે. લોક અદાલત સ્પીડી અને ફીસ, કોઈ પણ પ્રકારની ફી નથી અને ઝડપી છે. નેગોશિએશન, જેમાં પણ નેગોશિએશન સેટલમેન્ટ થાય એની અપીલ કરી શકાતી નથી કોઈ પણ જગ્યાએ. બરાબર. જો બે પક્ષોએ સામૂહિક રીતે નક્કી કર્યું હોય, નક્કી કરે તો તેની અપીલ કરી શકાતી નથી. હાઈકોર્ટ જોઈએ કે હાઈકોર્ટના જે આપણે મુખ્ય પોઈન્ટ યાદ રાખવા પડે એ કયા કયા છે? તો સૌ પ્રથમ છે નજીરી અદાલતનો પોઈન્ટ. તે પોતાના ચુકાદાને પ્રેસિડેન્ટ બનાવે છે, એટલે કે પોતાના ચુકાદાઓ જે છે તે રેકોર્ડ કરે છે, તેનો સંગ્રહ કરે છે. બરાબર. નજીરી અદાલત. પછી કે હાઈકોર્ટના જજ છે તે શપથ કોની સામે લે છે? તો તે રાજ્યપાલ સમક્ષ શપથ લે છે. તેને શપથ લેવડાવે છે રાજ્યપાલ જે તે રાજ્યના. પછી PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. કોઈ પણ નાગરિક જાહેર હિત માટેના જેટલા પણ મુદ્દા હશે તો તે જાહેર હિત માટે અરજી કરી શકે છે લોકહિતમાં. બરાબર. કોઈ પણ નાગરિક તે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે જે પણ પબ્લિક ઇન્ટરેસ્ટના મુદ્દાઓ હશે તેના પર. જો PILનો દુરુપયોગ કરે, એટલે કોઈ ખાલી એમને નાખી દે PIL, બરાબર, તો તે માણસને દંડ પણ થઈ શકે છે. તમારો મુદ્દો વ્યાજબી હોવો જોઈએ કે જે પબ્લિક જાહેર હિતને લગતો હોવો જોઈએ, એટલે કે મોટા જે પણ સમૂહ છે તેને ઇફેક્ટ કરતો હોવો જોઈએ. હાઈકોર્ટની, ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો 1960માં બની હતી, સ્થાપના થઈ હતી અને તે અમદાવાદમાં આવેલી છે. ક્રિમિનલ કેસીસની આપણે પ્રોસેસ જોઈએ તો સૌપ્રથમ FIR કરવી ફરજિયાત છે. તો FIRથી સ્ટાર્ટ થશે. સૌપ્રથમ થશે FIR એટલે કે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થશે સેકન્ડ પર. પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન પછી અરેસ્ટ થશે, કાં તો પછી કોઈ પણ અરેસ્ટ કરવાનું ડિસિઝન આવશે, એટલે કે નિર્ણય આવશે અરેસ્ટ નથી કરવાનો કાં તો કરવાના છે.
પછી આવશે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે કોર્ટમાં, અને ચાર્જશીટ દાખલ કર્યા પછી ટ્રાયલ કોર્ટમાં કે પછી સેશન કોર્ટમાં તેના હિયરિંગ ચાલુ થશે. પછી જે પણ એવિડન્સ પોલીસે અને પક્ષોએ મૂક્યા હશે તેના માટે એવિડન્સનું એક્ઝામિનેશન થશે, એટલે કે તેને ચકાસવામાં આવશે તે સાચા છે કે પછી ખોટા છે, એની ચકાસણી કરવામાં આવશે. તમામ વસ્તુઓ જોઈને નિર્ણય આપવામાં આવશે, જજમેન્ટ આપવામાં આવશે. જો એ જજમેન્ટ કોઈપણ પક્ષને તેમના માટે યોગ્ય નથી લાગતો તો તે લોકો ઉપરની અદાલતોમાં અપીલ કરી શકશે. ટ્રાયલ કોર્ટનું છે એટલે કે તાલુકા અદાલતનું છે તો તે જિલ્લા અદાલતમાં, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં 1 by 1 અપીલ કરી શકશે. સિવિલ એપ્લિકેશન જોઈએ એટલે કે સિવિલ પ્રોસેસ એ સિવિલ કેસીસમાં, જેને આપણે દીવાની કેસીસ કહીએ છીએ, દીવાની અદાલત માટેના, તો તેના માટે સૌપ્રથમ એક સિવિલ એપ્લિકેશન આવશે કે જેને આપણે સ્યુટ ફાઇલ કર્યું એ રીતે પણ ઓળખીએ છીએ, એટલે કે એ સૌથી પહેલાં ફાઇલ થશે. બીજો સ્ટેપ આવશે, નોટિસ મોકલવામાં આવશે સામેવાળી પાર્ટીને. હવે મેં કર્યો કોઈ એક એક્સ પર્સન પર, તો હું સૌપ્રથમ એક સિવિલ એપ્લિકેશન ફાઇલ કરીશ અને આ એક્સ પર્સન છે આની સામે કર્યો, તો બીજા સ્ટેપમાં હું એને નોટિસ મોકલીશ, બરાબર. ત્રીજા સ્ટેપમાં શું થશે તો સેટલમેન્ટ થશે અને એવિડન્સ બધા સ્ટેટમેન્ટ આપવામાં આવશે. હું એક વસ્તુ જે એક સ્ટેટમેન્ટ આપીશ મારું કે શું મુદ્દો છે આ ભાઈ આપશે, અને પુરાવા આપવામાં આવશે બંને બાજુથી, બંને પક્ષોના. પછી હિયરિંગ થશે કોર્ટમાં. આ બંને વસ્તુ દાખલ થશે તો કોર્ટમાં હિયરિંગ ચાલુ થશે, કોર્ટ, બરાબર. ચોથો મુદ્દો આવશે હિયરિંગ. એ બંને પક્ષોને સાંભળ્યા પછી, પુરાવા ચકાસ્યા પછી કોર્ટ નિર્ણય આપશે, અને આ નિર્ણય એક્સ પક્ષને મંજૂર ન થયો તો તે શું કરશે, તે અપીલ કરશે ઉપરની કોર્ટમાં. છઠ્ઠો લાસ્ટ હશે અપીલનું. હવે વન લાઇનર આપણે જોઈ લઈએ કે કઈ વન લાઇનર આપણે મુખ્ય છે. તો ટ્રાયલ કોર્ટ એ જ તાલુકા અદાલત એટલે કે તાલુકા કોર્ટ. ડિસ્ટ્રિક્ટ જજ, તો તે ડિસ્ટ્રિક્ટમાં એટલે કે જિલ્લામાં જેટલી પણ કોર્ટ હશે તેના મુખ્ય જજ હશે, એના હેડ હશે. હાઈકોર્ટ એ કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે કે નજીરી અદાલત તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. નજીરી અદાલત ત્યાંથી શરૂ થાય છે. રેકોર્ડ સાચવવાની નજીરી અદાલત શું છે તો જેટલા પણ કેસીસ થાય છે તેના રેકોર્ડ સાચવવાની, બરાબર. આપણે આગળ જોઈ ગયા. એફઆઈઆર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ક્રિમિનલ કેસીસમાં એફઆઈઆર જે છે તે મેન્ડેટરી છે એટલે કે જરૂરી છે, એના વગર કોઈ પણ ક્રિમિનલ કેસ કરી શકાતા નથી. સિવિલ કેસીસ તો પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ ડિસ્પ્યુટ્સ એના રિલેટેડ જે પણ કેસીસ છે તે આપણે સિવિલ કેસીસમાં, દીવાની કેસીસમાં ગણીએ છીએ. ગુજરાત હાઈકોર્ટ 1960માં બની હતી. લોક અદાલતોની કોઈ પણ જગ્યાએ અપીલ કરી શકાતી નથી. જે પણ સેટલમેન્ટ્સ થયા હોય તેના, એ લોક અદાલતમાં જાય અને ત્યાં જ આગળ કેસ પતી જાય, એની કોઈ પણ આગળ અપીલ કરી શકાતી નથી. હાઈકોર્ટના જજ ઓથ કોની સામે લેશે તો રાજ્યપાલ સામે લેશે. રાજ્યપાલ તેમને શપથ લેવડાવશે. એમસીક્યુઝ જોઈએ. ભારતનું ન્યાયતંત્ર કયા પ્રકારનું છે તો સરકાર આધારિત, અર્ધ સ્વતંત્ર, સ્વતંત્ર અને નિષ્પક્ષ કે પછી સંસદીય નિયંત્રણ હેઠળ. તો તે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. અદાલતો સૌથી નીચલી કક્ષાની અદાલત કઈ છે તો તે છે તાલુકા અદાલત. મકાન, જમીન, સંપત્તિ સંબંધિત વિવાદો જે છે તેને શું કહેવામાં આવે છે તો આ વિવાદોને આપણે દીવાની અદાલત વિવાદ કહીએ છીએ, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો સિવિલ કેસીસ. એફઆઈઆરનું પૂર્ણ નામ શું છે એટલે કે પૂર્ણ રૂપ શું છે? ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફોર્મલ ઇન્ક્વાયરી રેકોર્ડ કે પછી ફાઇલ્ડ ઇન્વેસ્ટિગેશન રજિસ્ટર. તો જવાબ આવશે બી, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આપણે આગળ ઇન્વેસ્ટિગેશન લખી દીધું હતું. હા, ઇન્ફોર્મેશન આવશે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, બરાબર.
ભૂલથી ઇન્વેસ્ટિગેશન થઈ ગયું હતું. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ક્યાં હતા? ગુજરાતની વડી અદાલત હાઈકોર્ટ ક્યારે સ્થપાઈ હતી? તો તે સ્થપાઈ હતી 1960માં. રાજ્યની વડી અદાલત કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ અથવા તો નજીરી અદાલતના નામે ઓળખવામાં આવે છે. ફોજદારી દાવામાં આરોપીની ધરપકડ કોણ કરે છે? તો તે પોલીસ કરે છે. અને દીવાની દાવામાં ધરપકડ થતી નથી. ક્યારે થાય ધરપકડ? જ્યારે કોર્ટ આદેશ કરે ત્યારે જ. કોર્ટ આદેશ કરે ત્યારે જ થાય, બાકી નથી થતી. લોક અદાલતનો હેતુ શું છે? તો લોક અદાલતનો મુખ્ય હેતુ છે ઝડપી અને સમાધાન આધારિત ન્યાય કરવાનો. હાઈકોર્ટના ન્યાયાધીશ કોની સમક્ષ પ્રતિજ્ઞા લે છે? તો તે લે છે રાજ્યપાલ સમક્ષ. જિલ્લા અદાલતના ચુકાદા સામે ન્યાય મેળવવા માટે કઈ અદાલતમાં અરજી કરવી પડે? તો જિલ્લા અદાલતની ઉપર કઈ અદાલત આવે? તો તે આવે વડી અદાલત. અને વડી અદાલતની ઉપર કોણ આવે? તો સુપ્રીમ કોર્ટ.